એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। દાહોદ જિલ્લાની જેલના કેદીઓ યોગાનું આપણા જીવનમાં મહત્વ કેટલું છે તે વિશે કોચ ધુળાભાઈ રિટાયર્ડ ડેપ્યુટી કમિશનર દ્વારા માર્ગદર્શન અપાયું। અમારા પ્રતિનિધિ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં જેલના કેદીઓને યોગનું પ્રેક્ટિકલ યોગ એટલે શું, યોગનું આપણા જીવનમાં મહત્વ તથા માણસે સુખી કઈ રીતે કહી શકાય તે વિશે યોગ કોચ ધુળાભાઈ રિટાયર્ડ ડેપ્યુટી કમિશનર ચરપોટ સાહેબ અને શંકરભાઈ કટારા સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું। યોગ કોચ ધુળાભાઈ રિટાયર્ડ ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે યોગ એક દ્રષ્ટિકોણ છે। વેદકાળથી વર્તમાન કાળ યોગનું મહત્વ અકબંધ છે। આજે માણસનું જીવન તણાવયુક્ત બન્યું અને રોગ અને દર્દ માણસને ખોખલો બનાવી દીધો છે, ત્યારે તેને માનસિક તણાવમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે ને તે યોગ અને પ્રાણાયામ કરવા હિતાવહ છે। યોગ સંઘર્ષપૂર્ણ અને તણાવમુક્ત શૈલીને પડકારે છે। એટલું જ નહીં પરંતુ માનવ શરીરને નિર્મળ અને શુદ્ધ આત્માના નિવાસ તરીકે સ્વીકારે છે। યોગની જીવન દ્રષ્ટિએ આપણને જીવન સંતુલન આપે છે, અશાંત મનને શાંતપૂર્ણ બનાવે છે। વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવન દ્રષ્ટિ દ્વારા કરી શકે છે। આ યોગથી માણસના શરીર, પ્રાણ, મન, વૃદ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે। યોગ શરીરને સ્થિર, સુંદર અને સંતુલિત વિકાસ થાય છે અને શરીરનો આંતરબાહ્ય શુદ્ધિકરણ થાય છે। શ્વાસોશ્વાસના નિયમન દ્વારા પ્રાણનું પણ નિયમન થાય છે। આ નિયમનને શરીરમાં રહેલ પ્રાણશક્તિનું સંતુલન કરે છે। યોગે આપણા મનને એકાગ્ર, દ્રઢ, સકારાત્મક તથા સર્જનશીલ બનાવે છે। તેમજ યોગ દ્વારા બુદ્ધિ ચિંતનશીલ, વિવેકશીલ અને સર્જનશીલ બને છે। વ્યક્તિને તણાવમુક્ત કરે છે। આમ યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું। શ્રી ચરપોટ સાહેબ, શ્રી શંકરભાઈ કટારા સાહેબ શ્રીએ કેદીઓને યોગ વિશે સમજણ આપી માર્ગદર્શન આપવામાં આવ્યું અને દરરોજ યોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો। જિલ્લા ચીફ બ્યુરો અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, દાહોદ।